कालांतरे विद्या क्षयं गच्छति जलस्थान गतम जलमपि शोषयति वृक्षाः सुबुद्धमुल्ला अपि पतन्ति किंतु हुतम चदतम तथैव तिष्ठति। हुतम એટલે યજ્ઞમાં હોમવાનું હોવી એટલે કે સમિત, અને દત્તમ એટલે કે આપેલું દાન એ ચિરંજીવ રહે છે તેનું સુંદર મજાનું ઉદાહરણ આજે અહીં એસ્ટાબ્લિશ થયેલું છે। આપને ખ્યાલ છે તે રીતે અમારી જે વિવિધ શૈક્ષણિક વિંગો છે તેની અંદર એક ગર્લ્સ હાયર સેકન્ડરી વિભાગ પણ ચાલે છે, જેમના દાતા શ્રી ચંદુભાઈ રતનસિંહ ગોકાણી અને રતનસિંહ સુંદરજીભાઈ ગોકાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ એને દાન આપી અને આજ એના જે વર્ગખંડો છે તેને આપની સમક્ષ ખાતમુહૂર્ત કરી અને પરિરૂપ કરી રહ્યા છે। તો આજના આવા યજ્ઞ કાર્યને શોભાવવા આપ સર્વેનું હું સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્કાર વિદ્યા વિહાર પરિવારની સઘળી શૈક્ષણિક પાંખો વતી હાર્દિક સ્વાગત કરું છું। વેલકમ। હવે આપની સમક્ષ સૌપ્રથમ મા સરસ્વતી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને આજના આ સાંસ્કૃતિક અર્પણ આપને કરીશું। તો દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ શ્રી સોનગરા સાહેબ અને ગીતાબેન તથા હિનાબેન અને જિજ્ઞાસાબેનને કે મહેમાનોનું પદ દર્શન કરે અને આજના આ દીપના ઓજસ્યમાં કાર્યક્રમની સુવાસ આપણે ફેલાવશું। શ્રી સોનગરા સાહેબ। આજના અવસરિયામાં આપ સર્વે અમારા અતિથિ થઈ પધાર્યા છો। આપની ચરણ રજથી આંગણિયું જે એક તપસ્વી ભૂમિ છે, તપોભૂમિ છે, તે પાવન છે અને અમને એના માટે ગૌરવ છે। તો ફૂલની પાંખડીથી અમે અમારી હૃદયોર્મી આપની સમક્ષ રજૂ કરી રહી છે। સર્વે મહેમાનોનું સ્વાગત કરશે અમારી સ્કૂલની નાની બાળાઓ।